હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બ્રેડ વગરની સેન્ડવિચ। એકદમ હેલ્ધી અને નાના બાળકોના ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં આપી શકો એવી આપણી આ સેન્ડવિચ બનાવીશું અને એકદમ હેલ્ધી છે, ખાવામાં પ્રોટીનથી ભરપૂર। તો ચાલો શરૂ કરીએ। તો મેં અહીંયા એક વાટકી મગની દાળ લીધી છે, એને મેં 5 કલાક પલાળી રાખેલી। તો હવે આપણે એને ક્રશ કરીશું। તો મિક્સર જારમાં આપણે દાળને એડ કરી દઈશું અને થોડું થોડું જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે એકદમ સરસ પીસી લેવાનું છે। આપણે પીસી લઈશું। મેં દાળને પીસી લીધી છે। તો મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે। તમે આની જગ્યાએ એકલી મગની ફોતરા વગરની દાળ આવે છે એ લઈ શકો, ક્યાં તો થોડી મિક્સ દાળ હોય તો એ પણ લઈ શકો। તો આપણે હવે બાઉલમાં લઈ લઈશું। મેં 1/4 કપ જેટલું પાણી એડ કરી અને દાળને પીસી છે। હવે એમાં આપણે 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું। ચોખાનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ સોજી એડ કરી દેવાની અને 2 ચમચી બેસન એડ કરીશું, ક્યાં તો પછી એકલું 4 ચમચી બેસન લઈ લેવાનું। એક વાટકી દાળ સાથે મેં 2 ચમચી ચોખાનો લોટ ને 2 ચમચી બેસન લીધું છે। મસાલા કરીશું, એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે। ગરમ મસાલો એડ કરીશું, 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। આમચૂર પાવડર એડ કરીશું, આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને કિચન કિંગ મસાલો મેં લીધો છે એ મેં અડધી ચમચી જેટલો લીધો છે। 1 ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। પછી આપણે પાણીની જરૂર પડશે તો પાણી એડ કરીશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે, આપણું બેટર થોડું ઘટ છે તો આપણે થોડું પાણી એડ કરીશું। તો 2 ચમચી જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું। તો આપણું બેટર આ રીતનું આપણે રાખવાનું છે। તો બેટર તૈયાર છે। હવે એને આપણે 5 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીશું। સ્ટફિંગ માટે આપણે એક બાઉલમાં 1 કપ ઝીણો સમારેલા કાંદો લઈશું, પછી 1/4 કપ જેટલા કેપ્સિકમ લઈશું અને 1/4 કપ જેટલા ટામેટાં લઈશું, સાથે થોડા ફ્રેશ ધાણા એડ કરીશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી ઓરેગાનો એડ કરીશું, થોડા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું। બાળકો માટે હોય તો તમારે ચીલી ફ્લેક્સ એડ નહીં કરવાના। 5 ચમચી આમચૂર પાવડર એડ કરીશું। હવે આપણે ટોમેટો કેચઅપ લીધો છે, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। મેં શેજવાન ચટણી લીધી છે તો 1 ચમચી જેટલી શેજવાન ચટણી એડ કરીશું। હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી જેટલી। તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાની। હવે મેં 1 ચીઝ ક્યુબ લીધો છે, એની આપણે અંદર સીણી લઈશું। તમારે પનીર એડ કરવું હોય તો તમે પનીર પણ એડ કરી શકો, ત્યાં તો મોઝરેલા ચીઝ હોય તો એ પણ તમે એડ કરી શકો। મેં આજે ક્યુબ લીધો છે, આપણે 1 ક્યુબ એડ કરી દઈશું। તમારે વધારે એડ કરવું હોય તો ચીઝ વધારે પણ એડ કરી શકો। હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો સેન્ડવિચ બનાવવા આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ખીરું બધું એ। હવે આપણે સેન્ડવિચ બનાવી લઈશું। તો એ માટે મેં આ સેન્ડવિચ મશીન લીધું છે, તમે તવા પર પણ બનાવી શકો। પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। તેલ થોડું વધારે લેવાનું એટલે નીચે ચીપકે ના અને સરસ નીકળી જાય। તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ કરશો તો પણ સરસ સેન્ડવિચ લાગશે। હવે એમાં આપણે બેટર એડ કરીશું।
આપણે આ રીતે બેટર એડ કરી દઈશું. પતલું બેટર રાખવાનું છે. નીચે થોડું આ રીતે ફેલાવી લઈશું. આપણે વધારે ઘટ નથી રાખવાનું, કારણ કે હજી બીજું લેયર આપણે આવશે. આ રીતે આપણે ફેલાવી લઈશું. હવે ઉપરથી આપણે સ્ટફિંગ એડ કરીશું. જે ટામેટાનું સ્ટફિંગ બનાવેલું ચીઝવાળું એ આપણે એડ કરીશું. હવે ઉપરથી પછી ફરી આપણું બેટર એડ કરીશું. આપણે એકદમ હેલ્ધી એવી આપણી આ સેન્ડવિચ તૈયાર થાય છે. બધું આ રીતે સ્ટફિંગ કવર કરી લેવાનું. હવે આ જ રીતે આપણે આ સાઈડ પણ બનાવી લઈશું. મેં બંને સાઈડ સેન્ડવિચ મૂકી દીધી છે. હવે આપણે કવર કરી અને 5 થી 6 મિનિટ થવા દઈશું. એટલે સરસ ઉપરથી ક્રિસ્પી થાય એવી આપણી સેન્ડવિચ તૈયાર થશે. તો આપણે ચેક કરી લઈએ આપણી સેન્ડવિચ. ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બીજી સેન્ડવિચ બનાવી લઈશું. તો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે થોડું ચીઝ સીણી લઈશું. ગરમ હોય એટલે જ આપણે આ રીતે ચીઝ સીણી લેવાનું. તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો એ લોકો આખું લંચ બોક્સ ખાલી કરીને આવશે. અને મગની દાળની છે એટલે આપણે હેલ્ધી તો છે જ, અને આપણું સ્ટફિંગ પણ હેલ્ધી છે. હવે મેં સોસ લીધો છે, પાઇપિંગ બેગમાં ભરેલો છે. એનાથી આપણે આ રીતે થોડું ડેકોરેશન કરીશું. આ રીતે ડેકોરેશન કરીને બાળકોને આપશું ને તો એ તરત જ ખાઈ જશે. આ રીતે આપણે સોસથી થોડું ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી એવી બ્રેડ વગરની સેન્ડવિચ. અને સરસ તમે જોઈ શકો છો, લુકમાં પણ સરસ લાગે છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે. તો જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.